स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 12મા અઠવાડિયાનો ગુરુવાર. આજના શુભ સંદેશમાં ઈસુ કહેણીને નહીં કરણીને મહત્ત્વ આપે છે. આપણે ક્યારેક કહીએ છીએ ખરા, પરંતુ કરતા નથી. ઈસુની ઈચ્છા છે કે તેમનું આપેલું શિક્ષણ આપણે જીવનમાં ઉતારીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 21-29. જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. કયામતને દિવસે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, અમે તમારે નામે નહોતા બોલ્યા, અને તમારે નામે અપદૂતો નહોતા કાઢ્યા, અને તમારે નામે અનેકાનેક ચમત્કારો નહોતા કર્યા? પણ ત્યારે હું તેમને રોકડું પરખાવીશ કે, હે અધર્મના આચરનારાઓ, હું તમને ઓળખતો નથી, મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખાવીશ, જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા. અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં, તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, અને કડડભૂસ કરતું તે તૂટી પડ્યું. ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એ લોકોના શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા. स्नेहदा स्पन्दन स्पन्दन। યાકોબનો પત્ર 2 અધ્યાય અને 20-22મી કલમમાં યાકોબ લખે છે કે કાર્ય વગરની શ્રદ્ધા વાંજણી છે. અબ્રાહમ પોતાના પુત્ર ઇસ્હાકનો વેદી ઉપર બલિ ચડાવીને કાર્યોને લીધે જ પુણ્યશાળી ઠર્યા હતા. તેમના કાર્યોની સાથે શ્રદ્ધા કાર્ય કરતી હતી, અને કાર્યો મારફતે એ શ્રદ્ધા સાર્થક ઠરી હતી. માણસ કાર્યોથી પુણ્યશાળી ઠરે છે, કેવળ શ્રદ્ધાથી નહીં. જેમ પ્રાણ વગરનો દેહ મરેલો છે, તેમ કાર્યો વગરની શ્રદ્ધા પણ મરેલી છે. આજના શુભ સંદેશના પાઠમાં ઈસુ તેથી જ કહે છે કે જે કોઈ તેમને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. ઈસુ ખડક પર ઘર બાંધવું અને રેતી પર ઘર બાંધવાના પ્રસિદ્ધ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે ઈસુના વચનો સાંભળવા પણ તેનો અમલ ન કરવો એ નરી મૂર્ખાઈ છે. ડહાપણ એમાં જ રહેલું છે કે આપણે ઈસુના વચનો સાંભળીએ, એટલું જ નહીં પણ તે પ્રમાણે જીવીએ. શ્રદ્ધામાં પ્રેમરૂપી મોણ ન ઉમેરીએ તો ઈસુના વચનો મુજબ જીવન જીવવાનું પ્રેરક બળ ન મળે, અને એટલે શ્રદ્ધામાં કાર્યોની ખોટ વર્તાય અને શ્રદ્ધા વાંજણી બની જાય. રોજ પ્રાર્થના કરતી વખતે અમે જેમ અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, એવું પોપટની જેમ બોલી જતા હોઈએ, પણ સગા ભાઈ બહેન સાથે અબોલા હોય તો એ પ્રાર્થના ખાલી લપલપાટ જ બની જાય ને. કોલકાતાના સંત મધર ટેરેસાને નામદાર પોપને મળવા જવાનું હતું, અને તેઓ સમયસર કારમાં નીકળી પણ ગયા હતા. પણ રસ્તામાં એક ગરીબ માણસ ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. મધરે ગાડી રોકાવીને પેલા ઘાયલ માણસ પાસે ગયા અને તેને ત્યાંથી નજીકના દવાખાનામાં લઈ જઈને તેને સારવાર મળે એવી વ્યવસ્થા કરી.
નામદાર પોપ જ્યાં હતા ત્યાં જ્યારે મધર પહોંચ્યા ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું અને તેથી ત્યાં બધા રાહ જોતા હતા. બિશપ થોડા નારાજ પણ હતા. મધરે શાંતિથી કહ્યું, રસ્તામાં જીવતા ઈસુને છોડીને હું કેવી રીતે આવી શકું? જો એમ કરું તો ઈસુને ગમે ખરું? ઈસુએ હંમેશા કર્મકાંડ કરતાં પ્રેમની આજ્ઞાના પાલનને જ મહત્ત્વ આપ્યું છે. કર્મકાંડમાં આપણે કોઈ કસર છોડતા ન હોય, પણ પ્રેમની સૌથી મોટી બીજી આજ્ઞાના પાલનમાં ઊણા ઉતરીએ એ ઈશ્વરને સ્વીકાર્ય નથી. જો આપણી શ્રદ્ધા કાર્યોમાં ન પરિણમી શકે તો શ્રદ્ધામાંથી જે અલૌકિક આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે તે આપણને કદી ન થાય અને ધીરે ધીરે એ શ્રદ્ધા પણ મૃતપાય થઈ જાય. આપણા પુરોહિતો અને સંન્યસ્ત વર્ગ તેમની શ્રદ્ધાને જે રીતે લોકસેવા, સમાજ સેવા, શિક્ષણ, તબીબી સેવા તેમજ યુવા વર્ગની તાલીમ વગેરે ક્ષેત્રમાં ઈસુના પ્રેમને જીવીને બતાવે છે, એમાં આપણે પણ આપણી રીતે જેટલું શક્ય હોય એટલું યોગદાન આપીએ તો આપણે પણ સારા ફળ આપનાર તરીકે ઈશ્વરનો પ્રેમ અધિક સંપાદન કરી શકીએ. हे भगवान मने उगारो, हे भगवान मने उगारो. गड़ा बूढ़ हूँ डूबतो जलनो, વધતો જાય ઘસારો. હે ભગવાન મને ઉગારો. હે ભગવાન મને ઉગારો. पंकमही हूँ गरक थयो छूं, पग धरवानी जगाना कोई क्याए. घुमरी लेता ऊंडा जलમાં ગયો ફસાઈ, વહેણ ખેંચતા જાય. હે ભગવાન મને ઉગારો. થાક્યો હું તો સાદ કરી કરી, અબ તો મારો કંઠ ગયો તરડાઈ. પ્રભુ તમારી વાટ નિહાળી, નૈણ મહી ઝાંખપ મુજને છાઈ. હે ભગવાન મને ઉગારો.
ભુવન ભુવનના સ્વામી તમ ઉપર જે ધરી રહ્યા છે આશા મુજના બુરા હાલ નિહાળી તે સહુ જનને ઘેરે નહીં હતાશા હે ભગવાન મને ઉગારો હું તો તમને કરું વિનંતી હવે તો ઈશ્વર મુझ પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારું જરા સુનો ને હે ભગવાન મને